તો આજે આપણે ગણિતનો એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક ભણવાના છીએ, બરાબર. એનું નામ છે વ્યાજ. આપણે વ્યાજ વિશે શીખીશું આજના વિડીયોમાં. તો આ વ્યાજ શબ્દ તમે ઘણી જગ્યાએ સાંભળ્યો છે. જ્યાં જ્યાં પૈસાની લેવડ દેવડ થાય છે ત્યાં વ્યાજ શબ્દ આવે જ છે, બરાબર. જ્યાં તમે કોઈક વાર બેંકમાં ગયા હશો ત્યાં કોઈકને તમે લોન લેતા જોયા હશે. એ તમને કહે છે કે આટલા પૈસા અમે આલીએ છીએ તો એના બદલામાં તમારે આટલું વ્યાજ ચૂકવવું પડશે, બરાબર. આ વ્યાજ શું છે, એને ગણી કેવી રીતના શકાય છે અને એનો મિનિંગ શું છે એ બધું આપણે આજના વિડીયોમાં શીખવાના છીએ. તો આપણે ખાલી વિડીયોમાં એ નહીં શીખીએ કે વ્યાજની ગણતરી કેવી રીતના થાય છે, બરાબર. એ તો છે જ ચોપડીમાં, પણ આપણે વ્યાજનો મિનિંગ શું સમજવાનો છે, વ્યાજનો આપણે રિયલ લાઈફમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એ બધું આપણે રિયલ એક્ઝામ્પલથી તમને હું સમજાવીશ. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક બનાવી દઈશ જેથી તમને ભણવાની પણ મજા આવે. ઓકે, સો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હવે જ્યારે વ્યાજની વાત આવે છે તો વ્યાજ બે પ્રકારના હોય છે. એક હોય છે સાદું વ્યાજ અને બીજું હોય છે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે એ આવતા વિડીયોમાં શીખીશું, કારણ કે એના માટે આપણે શીખવું પડશે સાદું વ્યાજ, બરાબર. તો એ શીખવું હોય તો તમારે આ સાદું વ્યાજને પરફેક્ટ સમજવું પડશે. ઓકે, તો આજના આ વિડીયોમાં આપણે સાદા વ્યાજ વિશે સમજીએ. તો સાદા વ્યાજની વાત કરીએ છીએ ત્યાં સાદું વ્યાજ છે શું એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તમે ધારો કે ઘરેથી તમારે સ્કૂલે જવું છે, તો સ્કૂલે જવા માટે તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે કે તમે ચાલતા જઈ શકો છો, કાં તો સાયકલ લઈને જઈ શકો છો, કાં તો બાય કાર જઈ શકો છો, કાં તો ટેક્સી દ્વારા જઈ શકો છો, કાં તો બસ દ્વારા જઈ શકો છો, કાં તો તમે હેલિકોપ્ટર દ્વારા જઈ શકો છો. તમારી મરજી છે, પણ આપણે ઉદાહરણમાં લઈએ તમે ધારો કે ટેક્સી દ્વારા જાઓ છો, બરાબર. તમે ઘરેથી સ્કૂલે ગયા ટેક્સી દ્વારા, ત્યારબાદ ત્યાં સ્કૂલે પહોંચ્યા પછી તમારે ટેક્સીને પૈસા આપવા પડશે ને, મફતમાં તો લઈ નહીં જાય, બરાબર. તો આપણે અહીંયાથી ઘરેથી સ્કૂલે જવા માટે આપણે એમની ટેક્સી વાપરી, બરાબર. એ ટેક્સી વાપરવા માટે આપણે પછી એને થોડાક પૈસા આપ્યા એટલે ટેક્સી પણ એની ટેક્સી આપણી જોડે તો રાખીશું નહીં, બરાબર. એટલે કે એ જે એની વસ્તુ છે એ પણ આપણે એને અહીંથી પાછી આપી દઈશું. આટલા ઘરેથી સ્કૂલ જતી ઘડે તો આપણે એની ટેક્સી વાપરી, બરાબર. ત્યારબાદ એને ટેક્સી આપણે પાછી આપી દઈશું, આપણી જોડે તો રખાશે નહીં. ઉપર એ ટેક્સી વાપરવા માટે આપણે એને ભાડું ચૂકવ્યું, બરાબર. હવે આ જે ભાડું ચૂકવીએ છીએ એને જ આપણે વ્યાજ કહીશું. બેંકના રિસ્પેક્ટમાં તમને સમજાવું કે ધારો કે આપણે બેંકમાંથી લોન લઈએ છીએ. હવે લોનનો મિનિંગ શું થાય છે કે હું બેંકમાંથી મારા પૈસા જોઈએ છે, બરાબર. તો હવે કોઈ મફતમાં તો પૈસા આપે નહીં, બરાબર છે. કોઈ પણ આવતું જતું કે મારા પૈસા જોઈએ છે તો એમને થોડા આપશે. તો તમારે એના બદલામાં કોઈક વસ્તુ આપવી પડશે. પણ હવે અમુક વખત એવો કેસ થાય કે મારી જોડે કોઈ વસ્તુ જ નથી, ગોલ્ડ નથી, કોઈ પણ વસ્તુ નથી કે જે હું એમને આપી શકું અને એના બદલામાં પૈસા લઈ શકું. એવો કેસ નથી, પણ મારે વસ્તુ પણ નથી મારી પાસે અને પૈસા જોઈએ છે. તો ત્યારે લોન શબ્દ આવે છે કે હું એમના બેંકના પૈસા થોડાક સમય માટે હું વાપરીશ અને ત્યારબાદ એના બદલામાં મારે એ અમુક સમય પછી મારે એ પૈસા પણ પાછા આપવા પડશે અને એ પૈસા વાપરવા માટે એમને વધારાનો થોડોક ભાગ એટલે કે વધારાના થોડાક પૈસા પણ પાછા આપવા પડશે. આજે આપણે વધારાના જે પૈસા આપીએ છીએ ને એને જ વ્યાજ કહીએ છીએ. આવું સ્કૂલવાળા એક્ઝામ્પલમાં જોઈ લો કે આપણે થોડાક ટાઈમ માટે એમની ટેક્સી વાપરી, એ ટેક્સી વાપરવાનો સમય હતો, એ સમય પત્યા પછી આપણે એમને ટેક્સી પણ પાછી આપી દીધી અને એના ટેક્સી વાપરવા માટે જે આપણે જે રૂપિયા હોય એ પણ આપવા પડે આપણે. તો આ એ જ છે કે બેંકના પૈસા આપણે વાપરીએ છીએ તો બેંકના પૈસા પણ આપણે પાછા આપવા પડશે અમુક સમય પછી અને સાથે સાથે એમાં થોડોક પૈસા આપણે ઉમેરીને આપવા પડશે. આ જે ઉમેરીને પૈસા આપીએ છીએ એને જ આપણે વ્યાજ કહીશું, બરાબર. ખબર પડી ગઈ શું છે વ્યાજ એ તમને? ઓકે, હવે વ્યાજ શબ્દ આવે છે ત્યાં વ્યાજની ગણતરી વખતે અમુક વસ્તુઓ હોય છે જે તમારે ધ્યાન રાખવાની હોય છે. અમુક શબ્દો છે તમારે લખી દઉં. વ્યાજ, ફરી હોય છે વ્યાજ દર,
ફરી હોય છે સમય, ત્યારબાદ છે મુદ્દલ અને વ્યાજ મુદ્દલ. આ 5 વસ્તુ છે એ તમારે ધ્યાન રાખવાની છે વ્યાજ ગણતી વખતે. હવે વ્યાજને તમારે ઇંગ્લિશમાં બધું લખી દો. આને કહેવાય છે ઇન્ટરેસ્ટ. ઓકે, વ્યાજ દરના આપણે રેટ કહીએ છીએ. ઓકે, દરના. સમયના આપણે ટાઈમ કહીએ છીએ. આને કહીએ છીએ પ્રિન્સિપલ. અને વ્યાજ મુદ્દલને કહીએ છીએ આપણે અમાઉન્ટ. ઓકે, હવે આપણે વ્યાજ શું સમજ્યા કે આને આઈ વડે દર્શાવે છે. ઓકે, બધા સમજાવી દો કે આને આર વડે દર્શાવાય છે, આને ટી વડે દર્શાવાય છે, આને પી વડે દર્શાવાય છે, કાં તો આને બરાબર પી વડે દર્શાવાય છે, અને આને તમારે વ્યાજ મુદ્દલને એ વડે પણ દર્શાવી શકો છો, અમાઉન્ટ છે એટલે. હવે આપણે વ્યાજ વિશે શું સમજ્યા કે આપણે થોડાક સમય માટે કોઈની કોઈ વસ્તુ વાપરીએ છીએ, બરાબર. એ જે વસ્તુ છે જે બીજાની છે એ આપણે જે વાપરીએ છીએ એને આપણે કહીએ છીએ મુદ્દલ. કે આપણે જે બીજાની વસ્તુ છે, આપણે ઉદાહરણમાં જે ટેક્સી હતી એ પેલા બીજા ભાઈની હતી, એટલે કે બીજાની વસ્તુ જે છે એને આપણે પ્રિન્સિપાલ કહીએ છીએ, બરાબર. બેંકની વાત કરીએ તો બેંકમાંથી જે આપણે રૂપિયા લીધા એને આપણે પ્રિન્સિપાલ કહીએ છીએ, પી વડે દર્શાવાય છે. હવે જેટલા સમય માટે લઈએ છીએ એને આપણે ટી વડે દર્શાવીશું. હવે કોઈ પણ આપણે ભાડું ચૂક્યું તો ઘરથી તે સ્કૂલ કેટલી દૂર છે એના પ્રમાણેનું એ ભાડું લેશે. ધારો કે થોડીક નજીક છે તો એ 10 રૂપિયા લઈ શકે, થોડીક એનાથી દૂર છે તો 20 લઈ શકે, ફરી એનાથી પણ વધારે દૂર છે તો 30 લઈ શકે. એટલે કે અમુક ચોક્કસ નક્કી કરેલો ભાવ હોય કે જે આપણે આપવાનો થાય, બરાબર છે. તો હવે એ જે ચોક્કસ આપણે નક્કી કરેલો છે કે આપણે બેંકમાંથી પૈસા લીધા, તો અમુક સમય પત્યા પછી જ્યારે આપણે એને પાછા આપવા પડશે ત્યારે કેટલી વધારાની રકમ આપણે પાછી આપવાની છે, એ જે વધારાની રકમ કેટલી છે એને આપણે દર કહીશું. કે કેટલા દરની આપણે વસ્તુ અથવા કોઈ કેટલા દરની કિંમત આપણે આપવાની છે, કેટલું ભાડું એને આપવાનું છે એ વસ્તુ વાપરવા માટેનું, બરાબર. એને આપણે દર કહીશું. વ્યાજ જે આપણે શોધ્યું એ કેટલી રકમ આપવાની છે, બરાબર. વ્યાજ મુદ્દલ. હવે વ્યાજ મુદ્દલ શું છે? તો આપણે બેંકમાંથી પૈસા લીધા, બરાબર. એ પૈસા લીધા અને આપણે મુદ્દલ કીધી, બીજાની વસ્તુ છે એને આપણે મુદ્દલ કીધી. હવે અમુક સમય પત્યો, ધારો કે 1 વર્ષ માટે મેં લીધા હતા, 1 વર્ષ પછી મારે શું એમને પાછું આપવું પડશે. તો એ જેટલા રૂપિયા લીધા હતા એ પણ પાછા આપવા પડશે, સાથે સાથે એનું જે વ્યાજ હતું, વધારાની રકમ હતી એ પણ પાછી આપવી પડશે. અને જે આપણે ટોટલ 1 વર્ષ પછી જેટલી ટોટલ રકમ આપણે પાછી આપીએ છીએ એને આપણે વ્યાજ મુદ્દલ કહીએ છીએ. ખબર પડી? એટલે કે અહીંયાથી વ્યાજ મુદ્દલ શું થાય? પહેલાં આપણે જે એમની જે વસ્તુ છે, એટલે કે જેટલા રૂપિયા આપણે એમના જોડેથી લીધા હતા એને આપણે શું કીધું? મુદ્દલ કીધી. એમાં આપણે શું ઉમેર્યું? અંદર આપણે જે વ્યાજ હતું એ ઉમેરીને પાછું આપ્યું, બરાબર. એટલે કે જ્યારે આપણને વ્યાજ મુદ્દલ શોધવાની કીધી હોય ત્યારે મુદ્દલ શોધવી પડશે. મુદ્દલ તો આપેલી જ હશે, સાથે સાથે વ્યાજ શોધવું પડશે. હવે વ્યાજ શોધાશે કેમનું? વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે, યાદ રાખી લેજો. શું છે? વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ આઈ બરાબર પી ઇન્ટુ આર ઇન્ટુ ટી બાય 100. હવે 100 શું છે? આપણે અહીંયા જે આર છે એ દર છે, એ હંમેશા ટકામાં જ આપ્યો હશે કે તમારે પૈસા લીધા છે એ તમારે 6% પ્રમાણમાં લીધા છે, 5% પ્રમાણમાં લીધા છે, એટલે કે એ ટકા બતાવશે, બરાબર. આ પર્સન્ટેજ જ્યારે આવે ત્યારે આને આપણે ભાગ્યા 100 કરવા પડે, બરાબર. તો એના માટે અહીંયા ડિવાઈડ બાય 100 આવે છે. તો આ વ્યાજ શોધવા માટેનું થશે સૂત્ર, બરાબર. ખબર પડી? હવે ખાસ વાત યાદ રાખવાની છે કે જે આ ટી હશે, ટાઈમ, એ હંમેશા વર્ષમાં જ હોવો જોઈએ, બરાબર. જો વ્યાજ દર જે આપેલો છે, વ્યાજ દર એવું કીધું હોય કે તમારે, ઉદાહરણ આપું કે તમે લો છો બેંકમાંથી, એવું કીધું હશે કે 10,000 રૂપિયા તમે બેંકમાંથી 5% વાર્ષિક દરે 1 વર્ષ માટે લો છો તો વ્યાજ કેટલું હશે? તમને શું કીધું? 5% વાર્ષિક દર
બરાબર. વાર્ષિક દર કીધો તો અહીંયા જે વાર્ષિક શબ્દ આવે છે અને કેટલા સમય માટે, 1 વર્ષ માટે કીધું છે. તો જો અહીંયા વ્યાજ દર જો વર્ષમાં છે તો તમારો ટાઈમ પણ વર્ષમાં હોવો જોઈએ. જ્યારે તમને એવું કીધું હોય કે 10,000 રૂપિયા 5% વાર્ષિક દરે 15 મહિના માટે લીધા છે, બરાબર. શું કીધું? 15 મહિના માટે, એટલે કે ટી બરાબર તમને 15 મહિના કીધું. તો આ બંને સેમ હોવું જોઈએ. અહીંયા વર્ષમાં છે તો અહીંયા મહિના છે, ના ચાલે. અહીંયા તમારે ટી બરાબર 15 ના લઈ શકાય, બરાબર. ટી બરાબર 15 લેશો તો આખો દાખલો ખોટો. અહીંયા વર્ષમાં છે તો અહીંયા તમારે 15ને વર્ષમાં ફેરવવા પડશે. 1 વર્ષ હોય તેને આપણે 12 મહિના કહી શકાય. તો આ 15 મહિના છે તો કેટલા કહી શકાય? તો કે 15 ભાગ્યા 12, એ આપણને જે આવશે એ આપણું ટી બરાબર મળશે. ખબર પડી? તો યાદ રાખવાનું કે જે દર છે એ જો વાર્ષિક કીધો છે તો અહીંયા ટી પણ વર્ષમાં હોવો જોઈએ. પણ જો મહિનામાં કીધો છે કે 5% મહિનાના દરે 15 મહિના માટે રૂપિયા લીધા છે તો ફરી ચાલે. બંને વસ્તુ સેમ હોવી જોઈએ, બરાબર. આ આટલી ખબર પડી ગઈ કે આટલી 5 વસ્તુઓ છે. આ વ્યાજનું સૂત્ર છે. આ વ્યાજ મુદ્દલ એટલે કે મુદ્દલ વત્તા વ્યાજ. આ 2 જ સૂત્ર છે આખા ચેપ્ટરમાં. બસ સાદું વ્યાજ ગણવા માટે આ 2 જ વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે. તો હવે આપણે દાખલા ગણીએ, સાથે સાથે જોઈએ કે વ્યાજ કેવી રીતના ગણાય છે. તો દાખલા સ્ટાર્ટ કરીએ. દાખલા સ્ટાર્ટ કરતાં કરતાં તમારા આ ધ્યાન રાખજો વસ્તુ કે જ્યારે તમારે કોઈક વખત જરૂર પડી શકે છે આ વસ્તુની તમારા જીવનમાં, બરાબર. તો ધ્યાનથી તમારા જીવનને રિલેટ કરીને જીવનમાં ઉપયોગી છે એવો ટોપિક છે એ પ્રમાણે શીખજો, જેથી તમને જો કોઈક વખતે આવી સિચ્યુએશન હોય તો તમે કોઈ છેતરી ના જાય તમને, બરાબર છે. શું કીધું છે કે 15 મહિના માટે 6% વાર્ષિક વ્યાજના દરે 8,000 રૂપિયા લેવામાં આવે તો 15 મહિનાના અંતે ચૂકવવું પડતું વ્યાજ મુદ્દલ શોધો. શું કીધું છે કે મેં ધારો કે કોઈ પાસેથી 15 મહિના માટે 6% વાર્ષિક વ્યાજના દરે, બરાબર છે, 8,000 રૂપિયા લીધા છે. તો હવે મારા જે 15 મહિના માટે રૂપિયા લીધા તો 15 મહિના પતશે ત્યારે મારે પાછા આપવા પડશે રૂપિયા, બરાબર. શોધવાનું શું છે? વ્યાજ મુદ્દલ શોધવાની છે. વ્યાજ ખાલી નથી શોધવાનું, બરાબર. 8,000 રૂપિયા લીધા છે મેં 15 મહિના માટે, તો 15 મહિના પતશે એટલે મારે 8,000 રૂપિયા પણ પાછા આપવા પડશે. અને જે વ્યાજ હશે એનું કેટલું વ્યાજ? 6%ના વાર્ષિક વ્યાજ દરે જેટલું વ્યાજ બનતું હશે એ મારે એમને પાછું આપવું પડશે. તો એ આપણે શોધવાનું છે. જે વસ્તુ આપી છે એને આપણે અંડરલાઈન કરી દઈએ. 15 મહિના માટે 6% વાર્ષિક વ્યાજના દરે 8,000 રૂપિયા, બરાબર. તો આપણે જેટલા રૂપિયા લીધા હતા, જે બીજાની વસ્તુ છે, બીજાના રૂપિયા છે, અને આપણે મુદ્દલ કહીએ છીએ, બરાબર. મુદ્દલ પી બરાબર અહીંયા લખીએ 8,000 રૂપિયા, બરાબર. ફરી કેટલો દર કેટલો હતો? દર આર બરાબર 6% છે, વાર્ષિક છે, બરાબર. અને સમય કેટલો છે? સમય ટી બરાબર 15 મહિના કીધું છે. ધ્યાન રાખજો અહીંયા વાર્ષિક છે, અહીંયા મહિના છે. તો આગળ જ મેં કીધું કે જો આ બંને સરખું હોવું જોઈએ. હવે આને 6% તમે મહિનામાં કેમ ના ફેરવશો? એની જગ્યાએ એ જ સહેલું પડે કે આ 15 મહિનાને તમે વર્ષમાં ફેરવી દો. અહીંયા તમને સિમ્પલ દરેક જગ્યાએ કામમાં આવતો ટોપિક છે ચોકડી ગુણાકાર. તમને સમજાવું કે એવું કીધું હોય કે 12 મહિના બરાબર 1 વર્ષ થાય, તો 15 મહિના માટે 15 મહિનાના કેટલા વર્ષ થાય? તો આ કેટલા શોધવા છે તો આ કેટલાને આની જોડ ગુણો, 15 મહિનાને આની જોડ ગુણો, એટલે કે આ ચોકડી ગુણાકાર કરો. તો આ કેટલા ગુણ્યા 12 બરાબર 1 ગુણ્યા 15. બહુ જ કામમાં આવતો આ વસ્તુ છે, ઘણી જગ્યાએ કામમાં આવે કે આના બરાબર આ છે, આટલા બરાબર આટલા છે, તો આટલા બરાબર કેટલા. આવું જ્યારે સેન્ટેન્સ બને ને ત્યારે તમારે આ વાપરી દેવાનું, ગમે તેનો જવાબ આવી જાય, બરાબર. તો આ કેટલા શોધવા છે આપણે, તો એ કેટલા થશે? 1 ગુણ્યા 15 ભાગ્યા 12 થશે, બરાબર. એટલે કે 15 ભાગ્યા 12 થયું. તો આ કેટલા
એટલે કે આ 15 મહિના બરાબર કેટલું થયું? 15/12 વર્ષ. બરાબર, 15/12 રાખીએ, આપણે ઉડાડવાની જરૂર નથી. ભલે રહ્યું, હમણાં છેદ ઉડી જશે. ઓકે, બધું મળી ગયું. હવે આપણે વ્યાજ શોધવું પડશે. વ્યાજ I બરાબર સૂત્ર શું છે? PRT/100. બરાબર, કિંમત મૂકીએ બધાએ 8,000 ગુણ્યા R કેટલા છે? 6 છે. બરાબર, અહીંયા ટકા છે તો એનું આપણે 100 નીચે લખી દઈએ, તો પાછા એને ભાગ્યા 100 કરવાની જરૂર નથી. અને T કેટલા છે? 15/12 અને આખાના છેદમાં 100. તો આ 2 મીંડા કેન્સલ. તો અહીંયાથી I એટલે કે વ્યાજ બરાબર શું મળશે? 80 ગુણ્યા આ જો આ 6, આ 2, 6 દુ 12 થશે. એટલે કે આ કેટલા આવ્યા? 15/2 ભાગ્યા 100. 2 મીંડા કેન્સલ થઈ ગયા, ભાગ્યા 1 છે. તો I બરાબર કેટલા આવ્યા? 80 ગુણ્યા 15/2 એટલે કે આ 40 થશે. એટલે કે I બરાબર 15 ચોક 60 એટલે કે 6,000 રૂપિયા થયા. બરાબર, આ મળ્યું આપણને વ્યાજ. બરાબર, આ વ્યાજ છે. આપણે શોધવાનું શું છે? વ્યાજ મુદ્દલ પણ શોધવાની છે. તો વ્યાજ મુદ્દલ શું થશે? મુદ્દલ વત્તા વ્યાજ. બરાબર, જે આપણે પૈસા એમની જોડેથી લીધા છે એ તો પાછા આપવા જ પડશે. સાથે સાથે એનું જે ટેક્સ છે એ વસ્તુ, એ રૂપિયા વાપરવા માટે જે આપણે એને ભાડું ચૂકવવું પડશે એને આપણે વ્યાજ કહીએ છીએ. એ કેટલું મળે? 6,000 રૂપિયા. તો મુદ્દલ છે 8,000 રૂપિયા વત્તા 6,000 રૂપિયા વ્યાજ. તો 8 ને 6 14 થશે. તો 14,000 રૂપિયા 15 મહિના પછી આપણે એને પાછા આપવા પડશે. બરાબર છે. તો હવે આપણે બીજો એક દાખલો લીધો, થોડો કટપટો છે, પણ દોસ્ત ગણિત ગણવાની મજા ત્યારે જ આવે કે જ્યારે આપણે સૂત્રની અંદર કિંમતો મૂક્યા સિવાયનું બીજું કંઈક નવું વિચારીએ. બરાબર છે. તો આપણે ડિફરન્ટ દાખલો લીધો છે સાદા વ્યાજનો જ તે, પણ એની અંદર આપણે થોડુંક મોડિફિકેશન કર્યું છે જેથી આપણને ગણિત ગણવાની મજા આવે, ગણિતને રમત બનાવી દઈએ આપણે. બરાબર, તો સહેજે ડિફિકલ્ટ ના માનતા, ધ્યાનથી રકમ વાંચો. બરાબર, આપણે જે ભણ્યા છે એ જ વસ્તુ છે. ગણિતની અંદર જેટલું ડીપમાં કરશો, જેવું પોતાની રીતે વિચારશો એટલી મજા આવશે. શું કીધું છે કે 1,800 રૂપિયાની રકમને 2 ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે છે. બરાબર, 1,800 રૂપિયા આપણે કોકની પાસેથી લીધા છે, એને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ. બરાબર, એટલે કે મુદ્દે આપણે 2 જણા પાસેથી 1,800 રૂપિયા લીધા છે. હવે કોની પાસેથી કેટલા લીધા છે આપણને નથી ખબર. બરાબર, બંનેનું આપણે જ્યારે ટોટલ કર્યું ત્યારે, અથવા એવું કહું કે મારે 1,800 રૂપિયાની જરૂર હતી, હું એક જણા પાસે ગયો, એની જો પૂરેપૂરા 1,800 નહોતા, પણ એની જો થોડા ઘણા હતા તો મેં થોડા ઘણા લઈ લીધા. પાછો બીજા જણા જોડે ગયો તો એની પાસેથી પણ લાવ્યો. તો બંનેનું ટોટલ કર્યું એટલે મારા ટોટલ 1,800 રૂપિયા મને જોઈતા હતા એ મળી ગયા. બરાબર, તો હવે પહેલા જણા જોડે ગયો તો ત્યારે એણે મને એના રૂપિયા વાપરવા માટે એ કેટલા પણ હોઈ શકે. બરાબર, એ આપણે શોધવાનું છે કે કોને જોડેથી હું કેટલા રૂપિયા લાવ્યો હતો એ. હવે હું જ્યારે પહેલા વ્યક્તિ પાસે ગયો ત્યારે એણે મને એના પૈસા 8% વાર્ષિક દરે 3 વર્ષનું સાદું વ્યાજ એટલે કે 8% વાર્ષિક દરે, એટલે કે R બરાબર 3 થઈ ગયું, 8 છે સોરી, અને 3 વર્ષ માટે T બરાબર 3 થઈ ગયું. 3 વર્ષ માટે સાદું વ્યાજ એ બીજા ભાગ પર 3.1 કહેવાય. તો આને આપણે 3.1 છે, તો આને આપણે સાદા અપૂર્ણાંકમાં કેવી રીતના લખાય? 5 ગુણ્યા 3 15 વત્તા 1 16 ભાગ્યા 5 હવે રીતના લખાય. તો આના માટે રેટ કેટલો છે? R. આ બીજા વ્યક્તિ પાસેથી હું લાવ્યો તો R બરાબર એણે મને 16/5% દરે મને આપ્યા હતા. 5 વર્ષ માટે આપ્યા છે એણે મને. એ કહે તું પૈસા રાખ, 5 વર્ષ પત્યા પછી તું મને પૈસા પાછા ચૂકવજે. બરાબર, તો હું પહેલા વ્યક્તિ પાસે ગયો, એણે મને સમથિંગ રૂપિયા મને આપ્યા. કન્ડિશન એટલી હતી કે 8% દરે આપ્યા અને 3 વર્ષે આપ્યા. એણે મને 3 વર્ષે પાછા આપવાનું કીધું હતું.
અને બીજા વ્યક્તિ પાસેથી જે રૂપિયા લાવ્યો છું એ એણે મને 16/5% દરે 5 વર્ષ માટે આપ્યા છે એણે મને. તો હવે મારે શું કીધું છે કે 5 વર્ષના સાદા વ્યાજને સમાન છે, એટલે કે હું જે આ 3 વર્ષને અંતે પહેલા વ્યક્તિને 3 વર્ષને અંતે જેટલું હું વ્યાજ ચૂકવીશ, જેટલી વધારાની રકમ ચૂકવીશ, એટલી જ રકમ એટલું જ વ્યાજ મારે આના 5 વર્ષ પછી આના રૂપિયા પર મારે ચૂકવવાનું છે. એટલે કે આનો જે વ્યાજ છે 8%ના દરે 3 વર્ષ માટેનો એ જ આનો વ્યાજ છે 16/5%ના દરે 5 વર્ષ માટેનો. સમજ પડી? I1 અને I2 કહી દઈએ તો એ બંને સમાન છે. ખબર પડી? રકમમાં આપ્યું છે એ પ્રમાણે. તો ધારી લઈએ કે હું પહેલા વ્યક્તિ પાસેથી એટલે કે આની પાસેથી 2 ભાગમાં વેચાય, એટલે કે આની પાસે ધારો કે હું મુદ્દલ એટલે કે P બરાબર X રૂપિયા લાવ્યો છું. બરાબર? હું આની પાસેથી X રૂપિયા લાવ્યો છું. તો હવે મારા બીજા વ્યક્તિ પાસેથી મારે 1800 જોઈએ છે, તો બીજા વ્યક્તિ પાસેથી કેટલા માગીશ? આનો P કેટલો થશે? 1800 ઓછા X થશે. ખબર પડી? એટલે કે રકમને આપણે 2 ભાગમાં વિભાજિત કરી દીધી, X અને 1800 - X. બરાબર? બંનેનો સરવાળો 1800 આવી જશે. તો આ બંનેનું ઇન્ટરેસ્ટ જે મેં કીધું કે બંનેનું સમાન થશે. તો I1 બરાબર I2 કરી દઈએ, આ બધા 1 1 કરી દઈએ, R1 T1 P1 અને R2 T2 અને P2 કરી દઈએ. તો કીધું છે કે I1 બરાબર I2 છે. તો વ્યાજનું સૂત્ર મૂકો, શું છે? PRT/100. તો આને I1 છે તો P1 × R1 × T1 ભાગ્યા 100. 100 ને તો 100 અહીંયા 1 એવું લખાવાનું નથી, 100 તો એક રકમ જ છે. અહીંયા શું આવશે? P2 × R2 × T2 ભાગ્યા 100. બરાબર છે? બંને વ્યાજ સમાન કીધું છે એટલે. તો હવે તમે જો આ બંને 100 નીકળી જશે, કેન્સલ થઈ જશે. P1 કેટલા છે? X રૂપિયા છે, એટલે કે X. R1 કેટલો છે? 8 છે. T1 કેટલું છે? 3 વર્ષ. એના બરાબર P2 એટલે કે 1800 ઓછા X. R2 એટલે કે 16/5 અને T2 એટલે કે 5 છે. તો તમે જો આ 5 5 કેન્સલ, તો આ કેટલા આવશે? 8 × 24X બરાબર 1800 ઓછા X ગુણ્યા કેટલા થશે? 16 થશે. તો આ 24X બરાબર 1800 ગુણ્યા 16 એટલે કે 18 ગુણ્યા 16 કરું તો આ થશે 180 અને આ થશે 8 × 6 = 48, 4 વધ્યા, 6 × 6 અને 4 10, એટલે કે આ થશે 8 8 2 288, એટલે કે 288,800 ઓછા 16X થશે. સોલ્વ કરીએ આપણે. 16X ને આ બાજુ લાવીશું તો આ શું થશે? 24X વત્તા 16X બરાબર 28,800. તો અહીંયાથી આ કેટલા થશે? 24 ને 16 40X બરાબર 28,800. તો આથી X બરાબર કેટલા થશે? 28,800 ભાગ્યા કેટલા છે? 40 છે. બરાબર? આ 0 0 કેન્સલ, આ 4 વડે ભગાઈ જાય, 7 ચોક 28 ને આ થશે 720 થઈ ગયા. બરાબર? તો X બરાબર 720 મળ્યા. હવે X હતું શું આપણું? X હતું શું? X હતું આપણે P1. P1 બરાબર 720 રૂપિયા મળ્યા. અને P2 બરાબર શું હતું? 1800 ઓછા X હતું. તો 1800 ઓછા 720 એટલે કે 80 8 1080. બરાબર? એટલે કે P2 બરાબર તમને મળ્યું 1080, P1 બરાબર મળ્યું 720. એટલે કે આપણે 1800 રૂપિયાને 2 ભાગમાં એટલે એવી રીતના વેચાય કે 720 રૂપિયા અને 1080 રૂપિયા. આનો મિનિંગ સમજાવું કે હું પહેલા વ્યક્તિ પાસેથી આ કન્ડિશનના ઉપર 720 રૂપિયા લાવ્યો હતો, આ બીજા વ્યક્તિ પાસેથી આટલા દરે આટલા સમય માટે હું 1080 રૂપિયા લાવ્યો હતો. ખબર પડી દાખલામાં? તો આ 2 દાખલા આપણે આ વિડીયોમાં રાખીએ, આટલું તમારે સમજવા માટે. તમારે હજુ પણ આનાથી મસ્ત દાખલા શીખવા છે તો આના ઉપરનો એક બીજો વિડીયો બનાવીશ કે જેમાં આવા તે આમ થોડાક ટ્રિકી ક્વેશ્ચન હશે જેને આપણે સોલ્વ કરીશું અને ગણિતની મજા લઈશું. બરાબર? તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે સાદા વ્યાજ વિશે. અને આના પછીનો વિડીયો હશે
ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે એ, તો એને તમે જોઈ શકો છો. એની લિંક એવું હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ઓકે, સો હવે વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી એ લોકોને પણ સાદું વ્યાજ શીખવું હોય તો શીખી શકે. ઓકે, સો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.